તો જો અચલતાની રીત છે પાછી આપણે ગણતરી કરીએ છીએ હવે ચોખાની ગણતરી કરીએ તો સૂત્ર આપણું અચલ આધાર હે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. તો આપણે ચોખાની ગણતરી કરીએ છીએ 2011નો ચોખાનો ભાવ છે 30. એટલે કે આપણે ચાલુ વર્ષ પણ આપણું 2011 30 અને આપણું આધાર વર્ષ પણ 2011 30 જ. એટલે કે આપણે 2011માં ચોખામાં અંશમાં લખશું 30 અને છેદમાં પણ લખશું 30 ગુણ્યા 100 કરતા જવાબ આવશે 100 જ. આગળ 2012ની ગણતરી કરીએ તો 2012માં આપણને ચોખાનો ભાવ આપ્યો છે 38. તો આપણે અંશમાં લખશું ચાલુ વર્ષમાં 38 છેદમાં આધાર વર્ષનો ભાવ સૂત્ર પ્રમાણે. તો આપણો આધાર વર્ષ છે 2011. આપણો આધાર વર્ષ 2011 છે તો ચોખાનો ભાવ છે 2011નો ભાવ 30. તો છેદમાં આવશે 30 ગુણ્યા 100. જાબુ લખી દઈશ પછી આગળ 2013 આવ્યા. 2013માં તમને ભાવ આપ્યો છે 38. એટલે આપણે ઉપર લખશું 38 છેદમાં કયો ભાવ આધાર વર્ષનો ભાવ. એટલે આધાર વર્ષ તમારો 2011 તેનો ભાવ છે 30 ગુણ્યા 100. 2014માં પણ 38 છે એટલે આપણે 2014માં પણ આપણે અંશમાં લખશું 38 છેદમાં 30 જ લખશું. બીકોઝ કે છેદ બદલાતો નથી. હવે તમે જુઓ ઘઉં અને ચોખામાં ડિફરન્સ શું છે. ઘઉંમાં તમે બધાના છેદમાં 18 લીધેલા અને ચોખાના બધાના છેદમાં જુઓ તમે 30 લખો છો, ભૂલશો નહીં. 2015માં તમને 39 આપ્યું છે ચાલુ વર્ષનો ભાવ. તો આપણે ઉપર લખશું 39 અને છેદમાં લખશું 30. બંને ઘઉં અને ચોખાનો ડિફરન્સ દેખાડ્યું. ઘઉંમાં તમારે 18 હતા 2011નો ભાવ એટલે બધાના છેદમાં 18 આવેલો. બધાના છેદમાં આવેલા 18 તમે જોઈ શકો છો. જ્યારે હવે તમારે ઘઉંનો ભાવ ધ્યાનમાં લેવાનો છે ને, કારણ કે તમે ચોખાની ગણતરી કરો છો તો ચોખાની ગણતરીમાં 30 છે આધાર વર્ષ તમારું. એટલે જો બધાના છેદમાં 30 આવેલ છે બરાબર. હું દરેકના જવાબ હવે કેલ્ક્યુલેટરમાં કરીને ગણી નાખીશ. 2012માં છે 38 ભાગ્યા 30 ગુણ્યા 100. 38 ભાગ્યા 30 ગુણ્યા 100 બરાબર 126.66. એટલે આપણે લખશું 126.67. આગળ છે 38 ભાગ્યા 30 ગુણ્યા 100. તમે પણ આવું જ કરજો. ભાગ્યા 30 ગુણ્યા 100 126.67. તેનો જવાબ પણ બીકોઝ મને સરખું જ છે. આગળ પણ એવું જ છે 38 ભાગ્યા 30 ગુણ્યા 100. એટલે આપણે લખી દઈશું અહીં પણ 126.67. છેલ્લે 39 ભાગ્યા 30 ગુણ્યા 100 કરતા ગુણ્યા 100 બરાબર 130 આવે છે. તો આપણે લખશું 130. તમે જોઈ શકો છો બંને ઘઉં અને ચોખાની ગણતરી. ઘઉંના છેદમાં બધામાં 18 આવ્યા છે, ચોખાના છેદમાં બધામાં 30 આવ્યા છે. તે જ રીતે
તમારે હવે ખાંડનું બનાવવાનું છે. આપણે ખાંડની ગણતરી કરીએ તો અગાઉની જેમ આપણે ઘઉં અને ચોખાને ધ્યાનમાં લઈશું નહીં. તેના પર હું લીટી મારી દઉં છું. આપણે ખાંડના ભાવને ધ્યાનમાં લઈશું હવે. તો આગળ ખાંડનું 2011નો ભાવ તમને આપ્યો છે 30. તમે જોઈ શકો છો. તો હું 30 લખીશ 2011માં 30 છેદમાં આધાર વર્ષનો ભાવ. આધા વર્ષ સરખું જ રહેશે. 2011 ઘઉંમાં 18 હતા, ચોખામાં 30 છે અને ખાંડમાં પણ જો 30 જ છે 2011નો ભાવ, એટલે છેદમાં 30 જ આવશે. 30 ભાગ્યા 30 ગુણ્યા 100 બરાબર જવાબ આવશે 100. આગળ 2012 આવ્યા. 2012માં 32 છે, તો આપણે ચાલુ વર્ષનો ભાવ લખશું અંશમાં 32 છેદમાં આધાર વર્ષનો ભાવ. 2011નો આધાર વર્ષનો ભાવ 30 છે, છેદમાં લખશું 30 ગુણ્યા 100. અને તમારે આ જ પ્રકારે ઘઉં અને ચોખાની જેમ ગણતરી કરી તેમ ખાંડની કરી નાખજો. મેં તમામના ખાંડના જવાબ લખી નાખ્યા છે, તમે જોઈ શકો છો ડેસ્કટોપ પર. આગળ આટલું તમારું ઘઉં ચોખા ખાંડનું પતી જાય ત્યારબાદ તમારે જે જવાબ આવ્યો છે એટલે કે તમે જોઈ શકો છો ઘઉંનો જવાબ છે અહીં 100. તે જ રીતે ચોખાનો પણ જવાબ છે 100 અને ખાંડનો પણ જવાબ છે 100. તમારે અહીં એ નીચે કોષ્ટક બનાવી લખવાનું છે કુલ સરવાળો. તમારે કુલ સરવાળો કાનો છે ઘઉંનો 100 100 100 300. તે જ રીતે 2012નો જુઓ 102.78 126.67 103.33. આ ત્રણનો સરવાળો કરતા જવાબ આવે છે 326.11. એ રીતના 2013નો 105 છે, 2013નો 126.67. આગળ ખાંડનો 2013નો છે 103.33. આનો સરવાળો કરતા 105 પ્લસ 126.67 પ્લસ 103.33 બરાબર 335. તો આપણે એ લખી દઈશું 335. એના 2014 અને 2015નો સરવાળો તમે કરી લેજો. સરવાળો થઈ ગયા બાદ તમારે એક કોલમ હજી પણ કુલ સરવાળા નીચે ઉમેરી દેવાનું છે અને તેનું નામ તમારે આપવાનું છે. તેને તમારે નામ આપવાનું છે ભાવનો સામાન્ય સૂચકાંક. સૂત્ર છે ભાવનો સામાન્ય સૂચકાંક બરાબર સરવાળો ભાગ્યા 3. 3 કેમ કરીએ છીએ તો વસ્તુ જુઓ 3 છે ઘઉં ચોખા અને ખાંડ, એટલે કે તમારે અહીં સરવાળો ભાગ્યા 3. ઉપર સરવાળો તમારો એટલો 300, તો અહીં લખવાનો તમારે 300. એના ભાગ્યા તમારે 3 કરવાના છે, એ તમારો જવાબ આવશે 100. એ રીતના અહીં તમારે લખવાના છે 336.12 ભાગ્યા 3. તમારે અહીં લખવાના છે 338.34 ભાગ્યા 3. તમારે અહીં લખવાના છે 345.56 અહીં 358.